ગાંધીનગરમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેમાં આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આગામી 26-27 માર્ચના રોજ ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલા કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોઈ શકે તે માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ કલાકારોને લાવવાની જવાબદારી હિતુ કનોડિયાને સોંપવામાં આવી હતી. આ સાથે જ મલ્હાર ઠાકર, પૂજા જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, ભવ્ય ગાંધી, મોનલ ગજ્જર જેવા જાણીતા ગુજરાતી કલાકારો વિધાનસભા પહોંચી ગયા છે. ત્યારે હવે વિક્રમ ઠાકોર હજુ વિધાનસભા પહોંચ્યા નથી, જેને લઈને પણ હિતુ કનોડિયાએ નિવેદન આપ્યું છે. હિતુ કનોડિયાએ જણાવ્યું કે વિક્રમ ઠાકોરને અમે સૌથી પહેલા આમંત્રણ મોકલ્યું છે, પરંતુ આજે તેમણે કોઈ જ કન્ફર્મેશન આપ્યું નથી, તેથી આજના લિસ્ટમાં તેમનું નામ નથી અને આવતીકાલે તેઓ આમંત્રિત છે જ, પણ જો તેઓ કન્ફર્મેશન આપે પછી ખબર પડે. તેમણે જણાવ્યું કે ઘણા એવા કલાકારો છે જે હાલ શૂટિંગમાં વ્યસ્ત છે અને તેના કારણે તેઓ આવ્યા નથી. તેવા કલાકારોએ તો કન્ફર્મેશન આપ્યું પણ છે કે તેઓ પહોંચવાના નથી. સરસ મજાનો પ્રસંગ આવું તમારે બને ને એટલે તમે માનશો નહીં, પણ મારું શૂટિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરમાં. તો આજે ત્યાં પણ થોડી મેં એમને વિનંતી કરી કે સવારનો ટાઈમ મને ફાવો, જેથી હું અહીંયા આવી શકો, ઉપસ્થિત રહી શકો અને વિધાનસભાની કાર્યવાહી પણ એટેન્ડ કરી શકો. ત્યારબાદ પ્રીતિ ભોજન થયું છે એમાં પણ હા, એટલે બહુ મજેદાર અમારો સમય છે આજે કે જ્યારે વિધાનસભાના બેઝમેન્ટમાં અમે આવ્યા, સૌને મળી રહ્યા છીએ, લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું. અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે કલાકારોનું માન મળે, કલાકારોનું માન વધે, સન્માન વધે, એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ. ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમને કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે, પ્રકાશજી સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે, એવો અમને અંદરનો અવસર આજે પ્રાપ્ત થયો છે. એટલે હું ખૂબ આનંદિત છું અને ખૂબ આભારી છું ગુજરાત વિધાનસભાનો કે જેમણે મને આ સરસ મજાનું આમંત્રણ આપ્યું. ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકારોને આજે સન્માન આપવામાં આવવાનું છે, એ બહુ જ મોટી વાત કહેવાય. એના માટે મને કન્સિડર કરી થેન્ક યુ સો મચ. ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અહીંયા આટલો સરસ આમંત્રણ આપ્યો અને આટલું સરસ અમને લોકોને મળવાનો મોકો મળ્યો, એ બદલ થેન્ક યુ સો મચ. અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે, હું પોતે પણ બનાસકાંઠાથી જ છું. ભાભરની બાજુમાં કુવાડા નામનું એક નાનકડું ગામ છે, હું ત્યાંથી છું. અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવે છે તો અમને બહુ જ આનંદ થયો છે. અને આજે પહેલી વાર હું વિધાનસભા જોઈશ, આખું શસ્ત્ર એ રીતે વર્ક કરે છે, પહેલી વાર જોઈશ. હું બહુ જ એક્સાઇટેડ અને બહુ આનંદિત છું. થેન્ક યુ. વિક્રમ ઠાકોરને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે, પણ જે કલાકારો શૂટિંગમાં હોય, કોઈ વ્યસ્ત હોય, જેમ કે તમને કહું ફોર એક્ઝામ્પલ માનસી પારેખ, એ હમણાં જ નેશનલ એવોર્ડ જીતેલા કલાકાર છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના, અને હિન્દીમાં જઈને ત્યાં જઈને દિલ્હીમાં જઈને નેશનલ એવોર્ડ, પણ એ શૂટિંગમાં હતા, એવી રીતે બિઝી હતા. શ્રદ્ધા ડાંગર પણ બિઝી હતા. એટલે આવી રીતે ઘણા કલાકારો બિઝી હોઈ શકે છે. તો જેમણે કન્ફર્મેશન આપ્યું છે એ કલાકારોને અત્યારે લિસ્ટમાં નામ હશે. જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે, આમંત્રિત તો 1000 કલાકાર છે, બધાને કર્યા છે. જે આવવાના છે એ લોકોએ કન્ફર્મ કર્યું, એ લોકોનું લિસ્ટમાં નામ છે. ના, એમણે કન્ફર્મેશન નથી આપ્યું, પણ આમંત્રિત આપણે ચોક્કસ કર્યા. આવતીકાલે પણ આવવાના હોય એવું કંઈ? આવતીકાલ માટે પણ એમને આમંત્રણ આપેલું છે, કન્ફર્મેશનની રાહ જોવે છે કાલ માટે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.